Good morning, everyone. My name is Dr. Zubin Shah. I am a consultant neurologist and epileptologist at SGVP Holistic Hospital. આજે આપણે બે મેઇન ટોપિક ઉપર ડિસ્કસ કરીશું. એક છે ડ્રગ રેઝિસ્ટન્સ એપિલેપ્સી અને બીજું જે છે પ્રી સર્જિકલ ઇવેલ્યુએશન. સો સ્ટાર્ટિંગ વિથ ડ્રગ રેઝિસ્ટન્સ એપિલેપ્સી. Drug resistance epilepsy is defined by failure of seizure freedom despite of two anti-seizure medications. સો એને સામાન્ય લેંગ્વેજમાં સમજાવું તો બે દવા લેવા છતાં ખેંચ ચાલુ રહેતી હોય તો તેને ડ્રગ રેઝિસ્ટન્સ એપિલેપ્સી આપણે કહીએ છીએ. હું આ વસ્તુને એક સિમ્પલ એનાલોજીથી સમજાવું. જેમ કે આપણે ફીવર આવતો હોય તો આપણે કઈ દવા લેતા હોઈએ છીએ? આપણે પેરાસિટામોલ છે કે ડોલો છે એ આપણે દવા લેતા હોઈએ છીએ. હવે વિચારો, સપોઝ કોઈ એક પેશન્ટને 3 થી 4 દિવસ સુધી દિવસમાં 2 વાર પેરાસિટામોલ કે ડોલો લેવા છતાં ફીવર આવતું હોય તો શું કરીશું? તો નેક્સ્ટ સ્ટેપ આપણે બ્લડ ઇન્વેસ્ટિગેશન્સ કરાવતા હોઈએ છીએ. તો જે બ્લડ રિપોર્ટ્સ કરાવતા હોઈએ છીએ કેમ કરાવતા હોઈએ છીએ? કે જોવા માટે કે ટાઇફોઇડ છે કે મલેરિયા છે કે ડેન્ગી છે કે યુરિનમાં ઇન્ફેક્શન થયું છે. અને જે ઇન્ફેક્શન આપણા રિપોર્ટમાં પકડાય એની પર્ટિક્યુલર આપણે એન્ટીબાયોટિક આપતા હોઈએ છીએ. તો સેમ એવી રીતે કમ્પેર કરો, પેરાસિટામોલ એ એન્ટી સીઝર મેડિકેશન છે. તો એન્ટી સીઝર મેડિકેશન જે દવા જે આપણે લેતા હોઈએ છીએ એ ખાલી ખેંચને સપ્રેસ કરવાનું ટ્રાય કરે છે, એ કે એને કંટ્રોલ કરે છે, પણ જે કારણ હોય છે એને જડ મૂળમાંથી નીકાળવાનું કામ એ કરતું નથી. તો એના માટે શું કરવું જોઈએ? તો આવા કેસીસની અંદર સર્જરી એક રસ્તો હોય છે. તો સર્જરી કરાવતા પહેલાં આપણે એક વસ્તુ કરવાની હોય છે જેને કહેવાય છે પ્રી સર્જિકલ ઇવેલ્યુએશન. સો બેઝિકલી પ્રી સર્જિકલ ઇવેલ્યુએશનમાં 4 ટેસ્ટ આપણે કરવાના રહેતા હોય છે. પહેલું છે વિડીયો ઇજી, બીજું છે MRI, ત્રીજું છે પેટ સ્કેન અને ચોથું છે ન્યુરોસાયકોલોજી. સો આપણે ચાલુ કરીએ પહેલાં વિડીયો ઇજી. વિડીયો ઇજી શું હોય છે? વિડીયો ઇજીમાં પેશન્ટના આપણે અહીંયા આગળ સ્કાલ્પ ઉપર ઇલેક્ટ્રોડ પ્લેસ કરતા હોઈએ છીએ જે રૂટીન ઇજીમાં હોય છે, પ્લસ એની સામે વિડીયો કેમેરા મૂકેલો હોય છે. તો વિડીયો કેમેરાની અંદર આપણે ખેંચ રેકોર્ડ કરતા હોઈએ છીએ અને જે સ્કાલ્પ ઉપર કે જે માથામાં આપણે ઇલેક્ટ્રોડ્સ લગાડેલા હોય છે એનાથી આપણે એના બ્રેન વેવ્સ રેકોર્ડ કરતા હોઈએ છીએ. તો ક્લિનિકલી અને ઇલેક્ટ્રિકલી આ બંને વસ્તુને આપણે કોરિલેટ કરીને આપણે જોઈએ છે કે મગજના કયા ભાગમાંથી આપણી ખેંચ ચાલુ થઈ છે. આ વિડીયો ઇજી એ લોંગ ટર્મ વિડીયો ઇજી હોય છે, 24 કલાક, 48 કલાક, 72 કલાક સુધી ચાલે છે. બીજી જે તપાસ છે MRI છે, MRI બ્રેન છે. એ રૂટીન MRI બ્રેન કરતાં અલગ છે. એને કહેવાય છે MRI બ્રેન એપિલેપ્સી સર્જિકલ પ્રોટોકોલ. તેમાં પર્ટિક્યુલર ડિફરન્ટ આપણા સ્પેસિફિક સિક્વન્સીસ લેવાના હોય છે. એ બીજો ટેસ્ટ છે. ત્રીજો જે છે પેટ સ્કેન છે. પેટ સ્કેનને સાદી ભાષામાં સમજાવું તો આપણા બ્લડની અંદર એક ડાઈ ઇન્જેક્ટ કરતા હોય છે. ડાઈમાં ગ્લુકોઝ હોય છે. હવે જે નોર્મલ આપણા બ્રેનના સેલ્સ હોય છે એમાં ગ્લુકોઝ ઇક્વલી સ્પ્રેડ થતું હોય છે, પણ જે ભાગમાંથી ખેંચ જનરેટ થતી હોય છે જેને એપિલેપ્ટોજેનિક ઝોન બોલવામાં આવે છે એ પાર્ટમાં ગ્લુકોઝ ઓછું પહોંચે છે. તો આપણને આઈડિયા આવે છે કે કયો ભાગ ઓછો કામ કરી રહ્યો છે, કયો ભાગ એબનોર્મલ છે. જે ચોથો ટેસ્ટ છે જેને કહેવામાં આવે છે ન્યુરોસાયકોલોજીકલ ઇવેલ્યુએશન. ન્યુરોસાયકોલોજીકલ ઇવેલ્યુએશનના બ્રેનના વેરિયસ પાર્ટના આપણે ફંક્શન્સ ચેક કરીએ છીએ. વેરિયસ પાર્ટ્સ કહીએ તો બ્રેનના મુખ્યત્વે 4 લોબ હોય છે. એક ફ્રન્ટલ હોય છે, એક ટેમ્પોરલ, પેરાઇટલ અને ઓક્સિપિટલ. તો આપણે આ દરેક ભાગના વેરિયસ ટેસ્ટ કરીને આપણે એક્ઝામિનેશન કરીએ છીએ કે કયો ભાગ કેટલું કામ કરી રહ્યો છે. તો આ 4 ટેસ્ટ કર્યા પછી એક હાઇપોથેસિસ જનરેટ કરીએ છીએ. એક આપણે તારણ નીકાળીએ છીએ કે મગજના આ ભાગમાંથી આપણે ખેંચ જનરેટ થઈ રહી છે અને એ ભાગને આપણે સર્જરી કરીને રિમૂવ કરી શક્યા હોય છે. અને સર્જરી કર્યા પછી ધીમે ધીમે 1 થી 1.5 વર્ષની અંદર આપણે એમની પેશન્ટની દવા બંધ કરી દેતા હોઈએ છીએ અને પેશન્ટ કમ્પ્લીટલી સીઝર ફ્રી થતું હોય છે. આ સર્જરીના પણ વેરિયસ ટાઈપ્સ હોય છે અને કયા સર્જરીનો કેટલો સક્સેસ રેટ હોય છે એ બધું જ એ પેશન્ટની એપિલેપ્સીના ટાઈપ ઉપર ડિપેન્ડ કરે છે. થેન્ક યુ. SGVP होलिस्टिक हॉस्पिटल, एलोपैथी, आयुर्वेद एवं योग.